બંગલો વિસ્તારમાં પણ હોળીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। રહીશોએ જળ ચડાવી ધાણી અર્પણ કરી હોળીના દર્શન કર્યા હતા। જે રીતે હોળીનો પર્વ છે અને તેને લઈને હોળીનું હોલિકા દહન કરવામાં આવે છે, તેમાં પૂજા અર્ચના કરવામાં આવે છે। અમદાવાદના દ્રશ્યો છે। હોળી પ્રગટાવવામાં આવે છે અને એક દંતકથા પણ જોડાયેલી છે હોલિકા દહનની। અને દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોએ હોલિકા દહન કર્યું અને દર્શન પણ કર્યા અને ધન્યતા પણ અનુભવી। અમદાવાદના દ્રશ્યો છે। અમદાવાદમાં લોકોએ હોળી માતાના દર્શન કર્યા અને હોળીની ઉજવણી કરવામાં આવી। જળ અર્પણ કરવામાં આવ્યું। ધાણી અને જળ અર્પણ કરીને દર્શન પણ કરવામાં આવ્યા। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં અમદાવાદના દ્રશ્યો છે। આજે હોળીનો તહેવાર છે ત્યારે લોકો જે કહેવાય છે કે હોળી દહન અને હોળીને પ્રગટાવી અને તેની પૂજા કરતા હોય છે। અત્યારે દ્રશ્યોમાં બી તમે જોઈ શકો છો કે હોળીને પ્રગટાવી લોકો તેની ફેરતા જે પાણી અને ધાણી નાખીને જે આજે હોળીની પૂજા કરતા હોય છે। ખાસ એક મહત્વ છે કે હોળીની પૂજા કરવાથી ખાસ કરીને જો વાત કરીએ તો હોળીની પૂજા કરવાનું એક મહત્વ રહેલું છે અને તે મહત્વના કારણે જ લોકો જે કહેવાય કે સોસાયટી આ પ્રકારે જે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે। આપણી જોડે અહીંયા સોસાયટીના રહીશો છે, આપણે તેમની જોડે બી વાત કરીશું કે ખાસ આ હોળી પ્રગટાવવા પાછળનું મહત્વ શું રહેલું છે અને આ હોળી કેમ પ્રગટાવવામાં આવે છે। શું નામ છે તમારું? મારું નામ અદિતિ શાહ। અદિતિબેન, ખાસ વાત કરીએ તો હોળી પ્રગટાવવા પાછળનું મહત્વ શું રહેલું છે? હોળી રિલિજિયસલી અને સાયન્ટિફિકલી બંને રીતે પ્રગટાવવામાં આવે છે। હોળી રિલિજિયસલી એટલા માટે કે જ્યારે હોલિકા દહન થયું ત્યારે ખરાબ તત્વોનું નાશ થયો, ખરાબ તત્વોનું વેનિશ થઈ ગયા અને સારા હોલી થિંગ્સ બધી બહાર આવી। અને સાયન્ટિફિકલી એટલા માટે કે એને લીધે આજે ફાયર કરવામાં આવે છે, એને લીધે જે જર્મ્સ છે, બેક્ટેરિયાસ છે, એ એન્વાયરમેન્ટમાંથી જતા રહે છે, એટલે એને લીધે બી આજુબાજુનું એન્વાયરમેન્ટ ક્લિયર થઈ જાય છે, ક્લીન થઈ જાય છે। ખાસ અહીંના સ્થાનિકો છે, ખાસ તેમનું માનવું છે કે હોળી પ્રગટાવવા પાછળનું બે મહત્વ રહેલું છે। એક રિલિજિયસલી અને સાયન્ટિફિકલી બે રીતે આનું મહત્વ રહેલું છે, જેની અંદર ખાસ જે પહેલાના જમાનામાં જ્યારે ભક્ત પ્રહલાદ હતા તેમને જે તેમના પિતા હતા તે એક તેમની હત્યા કરવા માંગતા હતા, તેને લઈને તેમની બે હોળિકા જે હતી તેમને જે વરદાન હતું કે તેમને અગ્નિથી કશું ના થાય, તેને લઈને આ ભક્ત પ્રહલાદને મારવા માટેનું આખું પેતરું ઊભું કરવામાં આવ્યું હતું અને ત્યારથી જ જે આજે હોળીના પ્રગટાવવાનું જે માન્યતા રાખવામાં આવી છે અને હોળીને લોકો દર્શન કરી અને જે કહેવાય કે જે ખરાબ તત્વો છે તેને દૂર કરવામાં બી આવતા હોય છે। કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।